નમસ્કાર મિત્રો, જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ નિબંધ પર, અને આ નિબંધનો પાર્ટ 2 છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એટલે કે પ્રસ્તાવના, તે અંદરના પરિમાણો અને અંતિમ નિષ્કર્ષ એ કઈ રીતે લખવા જોઈએ તેના પર વિગતે ચર્ચા કરશું. તો સૌથી પહેલી વસ્તુ છે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઇન્ટ્રોડક્શન થકી જ તમે પરીક્ષકના મનમાં તમારી છબી ઊભી કરી શકશો. એવું કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો નિબંધની બાબતમાં પણ એ લાગુ પડે છે. હવે પ્રસ્તાવના બાંધવાના 3 પ્રકાર છે. પહેલું છે ટૂંકી વાર્તા, બીજું છે મહાન વ્યક્તિ દ્વારા અપાયેલી કોઈ ઉક્તિ એટલે કે કોટ, અને ત્રીજું છે સરળ અને સટીક રજૂઆત. મિત્રો, તમે આમાંથી કોઈ પણ પ્રસ્તાવના જે તમને અનુકૂળ આવતી હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો પહેલાં આપણે વાત કરીશું ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા એટલે કોઈ પણ એવો કિસ્સો કે જે પરીક્ષકના મનમાં જિજ્ઞાસા ઊભી કરે કે આ ટૂંકી વાર્તા પરથી આ શું કહેવા માગે છે, અને એ જ ટૂંકી વાર્તામાં તમે હવે પછી નિબંધમાં શું કહેવા માંગો છો એનો એક અછડતો ચિતાર આપી દો. એ થશે એનેક્ડોટ અથવા ટૂંકી વાર્તા. ત્યારબાદ છે મહાન વ્યક્તિ દ્વારા અપાયેલ ઉક્તિ. મિત્રો, આ જે કોટ છે, કોટ દ્વારા બાંધવામાં આવતી પ્રસ્તાવના, તેનો લોકો મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે, કારણ કે આ અત્યંત સરળ છે અને તમારા લેખનને એક પ્રકારની લેજિટિમસી મળી જાય છે. કે સર ચાર્લ્સ વુડ એવું કહે છે કે અન્યાય અને ન્યાય પ્રકૃતિની દેન છે. તો એ પ્રકારની પ્રસ્તાવના તમે બાંધો તો તમને ડેફિનેટલી લેજિટિમસી મળે છે. પણ આમાં પ્રશ્ન એ છે કે પહેલી વસ્તુ કે તમને જે કોટ છે, મહાન વ્યક્તિની જે ઉક્તિ છે, તે એકદમ બરાબર આવડવી જોઈએ. તેમાં લેશ માત્રની પણ મીનમેખ ન હોવી જોઈએ. અને બીજું, એ ઉક્તિ છે એ આપણા નિબંધના વિષયને આનુષાંગિક હોવી જોઈએ. એટલે મારા મત પ્રમાણે તમે આને છેલ્લે રાખો. એટલે કે તમને જો આ બેમાંથી કોઈ જાતની પ્રસ્તાવના ન મળતી હોય તો જ તમે મહાન વ્યક્તિ દ્વારા અપાયેલ ઉક્તિ પર જાઓ. અને ત્રીજી પ્રસ્તાવના બાંધવાની રીત છે સરળ અને સટીક રજૂઆત. મિત્રો, હું તમને આ જ રેકમેન્ડ કરીશ કે તમે સરળ અને સટીક રજૂઆત થકી જ તમારા નિબંધની શરૂઆત કરો, જેનામાં તમારે કોઈપણ જાતના કોટ યાદ રાખવાની જરૂર નથી. બીજું, કોઈપણ જાતની ટૂંકી વાર્તા ઊભી કરવાની જરૂર નથી. અને તમે પહેલાં જ ઘાય એક્ઝામિનરને કહી દો છો કે આ નિબંધમાં હું આવું લખીશ. આપણે એક ઉદાહરણ લઈએ. માનીએ કે આપણે હાઈવે અથવા તો ધોરીમાર્ગ તેના પર નિબંધ લખવાનો છે, બરાબર. ટૂંકી વાર્તા લખનાર માણસો એવું લખી શકે કે પહેલાં રાયચંદ નામના શેઠને અમદાવાદથી મુંબઈ જતાં 3 દિવસ લાગતા, પણ હવે રાયચંદ શેઠ ફક્ત 5 કલાકમાં અમદાવાદથી મુંબઈ જઈ શકે છે. કારણ કે ધોરીમાર્ગ. બરાબર વસ્તુ છે, એ તમે કરી શકો છો. ત્યારબાદ છે મહાન વ્યક્તિ દ્વારા અપાયેલ ઉક્તિ. આમાં તમે કોઈ કવિની પંક્તિ હોય, જેમ કે રસ્તાઓ મને મળતા ગયા, રસ્તાઓને હું મળતો ગયો, એવી શરૂઆત કરી શકો છો. અને ત્રીજી છે સરળ અને સટીક રજૂઆત, જેમાં તમે સીધા જ પોઈન્ટ પર આવી જાઓ છો કે ભારતનો વિકાસ કરવા માટે હાઈવે અત્યંત જરૂરી છે. હાઈવે અથવા ધોરીમાર્ગનો મતલબ એવા માર્ગથી છે કે જે 2 સ્થળોને અથવા 2 મહત્ત્વના સ્થળોને એકબીજાથી જોડે છે. અગેન, આમાં તમારી ચોઈસ છે. તમને જે સારું લાગતું હોય તે લખી શકો છો. પણ મારા મત અનુસાર સરળ અને સટીક રજૂઆતને તમે પહેલો નંબર આપો, ટૂંકી વાર્તા અને બીજો નંબર આપો,
અને જો આ બંને કારકર ન નીવડવાના હોય તો જ તમે મહાન વ્યક્તિ દ્વારા અપાયેલ ઉક્તિ પર જઈ શકો છો. બરાબર. ઇન્ટ્રોડક્શન થઈ ગઈ. જેમાં આપણે ગયા વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે ઇન્ટ્રોડક્શનના 100થી 150 વર્ડ છે. ઇન્ટ્રોડક્શનમાં તમારે સિમ્પલી એક્સપ્લેન કરવાનું છે કે તમે તમારા નિબંધમાં શું કહેશો, તમારા નિબંધની કઈ દિશા હશે, અને એ પ્રમાણે તમારા જે ડાયમેન્શન હશે એ પ્રમાણે લોજિકલી અને કોહેરેન્ટલી અરેન્જ થયેલા હશે. ત્યારબાદ આપણે આવીએ છીએ ડાયમેન્શન પર. ડાયમેન્શન એટલે કે પરિમાણ. મિત્રો, ઘણા બધા પ્રકારના ફોર્મ્યુલાઝ માર્કેટમાં અવેલેબલ છે, જેમાંનો એક છે પેસલ. પેસલ એટલે પોલિટિકલ, ઇકોનોમિકલ, સાયન્ટિફિક, ટેકનોલોજીકલ, લીગલ અને એન્વાયરમેન્ટલ. આમાં તમે સાયન્ટિફિકની જગ્યાએ સોશિયલ પણ લઈ શકો છો. એ પ્રમાણે અલગ અલગ ફોર્મ્યુલા હોઈ શકે છે. બીજા ઉદાહરણમાં તમે ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને ભૌગોલિક પરિસ્થિતિઓ એ પ્રમાણે પણ પરિમાણોનું સંગઠન કરી શકો છો. મિત્રો, આમાં પ્રશ્ન એ હશે કે તમારા મનમાં પહેલેથી જ પરિમાણો નક્કી હશે અને તમે એક્ઝામની ડિમાન્ડ પ્રમાણે ડાયમેન્શનો નહીં આપી શકો. જેમ કે મારે નક્કી છે કે કોઈ પણ જાતનો નિબંધ પૂછાય, મારે એમાં રાજનીતિક પહેલું નાખવાનો જ છે. બની શકે ટોપિકની ડિમાન્ડ એવી હોય જેમાં રાજનીતિક પરિમાણની જરૂર ન પણ હોય, તો એમાં આપણે માર ખાઈ જઈએ છીએ. તો મારી તમને એ જ સલાહ છે કે તમે મનમાં કોઈ પ્રીફિક્સ ડાયમેન્શન રાખવાની જરૂર નથી. તમારે ડાયમેન્શન હંમેશા ઓન ધ સ્પોટ ક્રિએટ કરવાના છે. જેમ ગયા વિડીયોમાં આપણે વાત કરી કે એક બ્લુપ્રિન્ટ બનાવવાની છે અને બ્લુપ્રિન્ટમાંથી જ તમારે ડાયમેન્શન તારવવાના છે અને એ ડાયમેન્શનને અરેન્જ કરી તમારે એસે લખવાનો છે. તમારી સામે ટોપિક હશે એટલે તમને ખ્યાલ પડશે કે મારે કઈ દિશામાં વિચારવાનું છે. એકવાર એમાંથી વિચાર કરશો ત્યારબાદ તમે આરામથી અરેન્જમેન્ટ કરી શકશો. સો બોડીમાં એ કન્ક્લુઝન છે કે તમારે ફિક્સ ડાયમેન્શન નથી રાખવાના. જો તમે એનાથી કમ્ફર્ટેબલ હો તો રાખી શકો છો, પણ તમારું જે ડાયમેન્શન છે એ ડાયનેમિક હોવું જોઈએ. તમે એમાં સુધારો વધારો કરી શકતા હોવા જોઈએ. હવે ડાયમેન્શન કઈ રીતે વિધિન ડાયમેન્શન કઈ રીતે વિચારવાનું એ એક હું અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આર્થિક એટલે કે ઇકોનોમિક મેટર છે તો તેમાં ડાયમેન્શન કઈ રીતે ક્રિએટ કરવા. તો સૌથી પહેલું છે સેક્ટર્સ એટલે કે ઇકોનોમિક ક્ષેત્ર કયા પ્રકારના હોઈ શકે. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ક્વાટર્નરી. 4 પ્રકારના ઇકોનોમિક સેક્ટર્સ છે. કોઈ પણ ટોપિકને તમે આ ફ્રેમવર્કમાં વિચારી શકો છો. ત્યારબાદ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, લેન્ડ, લેબર, કેપિટલ અને પ્રોફિટ. આના પર તમે વિચારી શકો છો. ત્યારબાદ ઇકોનોમિક્સ પર તેનો શું અસર પડશે એના માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રેડના પર્સપેક્ટિવમાં વિચારી શકો છો, જેમાં તમે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ છે શું પ્રશ્ન ઇક્વિટી બેઝ છે, મીન્સ કે મજૂરો અને ઉદ્યોગપતિઓ બંનેને સાચવશે કે અથવા કોઈ ઇમ્બેલેન્સ થશે એમાં. જો ઇમ્બેલેન્સ થશે તો એ કયા પ્રકારનું હશે એ તમે તમારા ડાયમેન્શનમાં એડ કરી શકો છો. રિજનલ ઇમ્બેલેન્સ એટલે કે પ્રાદેશિક અસમાનતા શું આનાથી વધશે. ત્યારબાદ કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે કંપની વિધિન ઓર્ગેનાઇઝેશન કંપની કઈ રીતે ગવર્ન થાય છે એના પર શું ઇફેક્ટ આવશે. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ અને પ્રોડક્ટિવિટી એના પર પણ એક ડાયમેન્શન બની શકે છે. અને ભારતમાં ઓવરઓલ શું અસર આવશે આની તેના પર પણ આપણે જઈ શકીએ છીએ. ત્યારબાદ છે ફ્લો ઓફ કેપિટલ, FDI, QFI, ફોરેક્સ. ત્યારબાદ છે MSME, ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર, સ્મોલ અને લાર્જ બિઝનેસમેન. તે પણ એક તમારા વિચારવાનું ફોલ્ડર બની શકે છે. GDP, ટેક્સેશન, ગ્રોથ, ઇન્ટરેસ્ટ રેટ. ત્યારબાદ છે ઇન્વેસ્ટર કોન્ફિડન્સ, એટ્રેક્શન, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અથવા તો એનર્જી રિક્વાયરમેન્ટ્સ. તો આ પ્રમાણે તમારે દરેક પાસાનું
એક ફ્રેમવર્ક બનાવી લેવાનું છે કે જો કદાચ કોઈ ટૉપિક આવે તો તમે આટલા ડાયમેન્શન પર વિચારી શકો છો. ત્યારબાદ છે પેરેગ્રાફ્સ. જેમ આપણે ગયા વિડીયોમાં વાત કરી, તમારે 20 પેરેગ્રાફ બનાવવાના છે જો વર્ડ લિમિટ તમારી 1000 શબ્દોની હોય. તો તમારે પ્રયત્ન એવો કરવાનો છે કે 2 થી 3 પેરેગ્રાફમાં એક કેસ સ્ટડી આવે, દરેક પેરેગ્રાફમાં એક એક્ઝામ્પલ આવે, અને તમે જે એક્ઝામ્પલ લખતા હો એ તમારા આર્ગ્યુમેન્ટ એટલે કે તમારા તર્કને સબસ્ટાન્શિએટ કરે, મીન્સ કે એને વજન પૂરું પાડે. હવે પ્રશ્ન એ થશે કે આ એક્ઝામ્પલ લાવવા ક્યાંથી? એના માટે હવે ચાલુ થાય છે કે જીએસમાં તમે જે વાંચેલું હોય તેને તમે નિબંધના પર્સપેક્ટિવથી પણ વિચારો. તમે એક ડેટા બેંક ક્રિએટ કરો. ડેટા બેંક એટલે શું? એવા કોઈ સારા ઉદાહરણો, એવી કોઈ સારી ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ, અથવા તો UN, નીતિ આયોગ, ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસમાં કોઈ એવો આર્ટિકલ આવ્યો હોય જે તમે તમારા નિબંધમાં લખો તો માર્ક્સ આવવાના ચાન્સીસ અથવા તો તમારું પેપર વજન પડે એવું બનવાના ચાન્સીસ જો વધતા હોય તો એ પ્રમાણે તમે એક ડેટા બેંક બનાવી લો, જેનામાં ધારી લો કે સામાજિક, આર્થિક, સ્ત્રીઓને લગતા એ બધા પ્રકારના એક્ઝામ્પલ્સ આપેલા છે. ઉદાહરણ તરીકે કેરળમાં કુટુંબશ્રી નામની યોજના ચાલુ છે. હવે કુટુંબશ્રીમાં શું છે કે વુમન એમ્પાવરમેન્ટની વાત છે. તેવી જ રીતે ગુજરાતમાં મિશન મંગલમ થકી સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ સારા એવા બન્યા છે. તો આ પ્રકારના સરકારના, NGOના તે વિવિધ પ્રયત્ન અને વિવિધ સક્સેસ સ્ટોરીમાંથી તમે કેસ સ્ટડી અને એક્ઝામ્પલ તારવી શકો છો. જો તમારા એક્ઝામ્પલ અને કેસ સ્ટડી સારા હશે તો જ સારા માર્ક્સ આવશે, અદરવાઇઝ તમે હવામાં ગોળીબાર કરો છો તેવું પ્રતીત થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક ડાયમેન્શનથી બીજા ડાયમેન્શનમાં કઈ રીતે જવું. મિત્રો, ડાયમેન્શનનું ટ્રાન્ઝિશન હંમેશા સ્મૂધ રાખવાનો પ્રયત્ન કરવો. એવું ન લાગવું જોઈએ કે આપણે ડાયમેન્શન વિચારી લીધા છે અને ગમે એ હિસાબે હું તો આ પ્રકારે જ ડાયમેન્શન લખીશ. તમે ઇમેજિન કરો કે વચમાં સ્પીડ બ્રેકર ના આવવા જોઈએ અને રોડ એકદમ સ્મૂધ હોવો જોઈએ. તો એના માટે શું કરશું? એના માટે મિત્રો આપણે કનેક્ટિંગ લિંક્સ અથવા તો કનેક્ટિંગ ફ્રેઝીસ આપવાના છે કે ફકરાના અંતમાં આવતી લીટીઓમાં તમે હવે પછી શું હશે તે તરફ ઇશારો કરી શકો છો. જેમ કે તમે આર્થિક પરિમાણ પર લખતા હો તો આર્થિક પરિમાણના ફકરા જ્યારે પૂરા થવામાં હોય ત્યારે તમે એવી લાઈન લખી શકો છો કે આ પ્રશ્નના અથવા તો આ ટોપિકના સોશિયલ ડાયમેન્શન અથવા તો સામાજિક રિપરકશન્સ પણ હોઈ શકે છે. તો એ પ્રમાણે તમે કનેક્ટિંગ લિંક બનાવી શકો છો. ત્યારબાદ આવે છે ફાઇનલી કન્ક્લુઝન. કન્ક્લુઝન આપણે જેમ વાત કરી એ પ્રમાણે 100 થી 150 શબ્દમાં હોવું જોઈએ. હવે કન્ક્લુઝનના એક સ્ટ્રક્ચર્ડ કન્ક્લુઝન હોવું જોઈએ કે જેમાં સૌથી પહેલાં તમે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની વાત કરો અથવા તો હાલની સ્થિતિ શું છે તેની વાત કરો. ત્યારબાદ છે બિનસરકારી સંસ્થાઓ જેમ કે ગ્રીનપીસ, પ્રથમ, ગુંજ, અક્ષયપાત્ર વગેરે બિનસરકારી સંસ્થાઓ છે. તેમના દ્વારા હાલમાં કયા પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વાત તમે કરી શકો છો. ત્યારબાદ ત્રીજા પોઈન્ટમાં તમારે પોતાનું મંતવ્ય આપવાનું છે કે મારા હિસાબે અથવા તો આ પરિસ્થિતિ જોતાં આપણે આવું પણ કરી શકીએ છીએ. અને અંતમાં અત્યંત આશાસ્પદ મીન્સ કે અત્યંત ઓપ્ટિમિસ્ટિક એન્ડ આપવાનો છે જેથી કરી તમને માર્ક્સ સારા આવવાની પોસિબિલિટી વધી શકે છે. હવે પછીના વિડીયોમાં આપણે અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન ઓફ એસે કઈ રીતે કરવું અને વિષયની માંગને કઈ રીતે સમજવી તેના પર ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ.